ઉષા મૈયાના 86માં જન્મ દિવસે આજે સદભાવના ગ્રુપનો 105મો રક્તદાન કેમ્પ છે. સાવરકુંડલામાં વર્ષોથી રક્તદાનની જ્યારે જરૂરિયાત હોય ત્યારે સદભાવના ગ્રુપ જ્યારે હાકલ કરે ત્યારે 100 બોટલ ઓછામાં ઓછી થાય અને આજે પરમ પૂજ્ય ઉષા મૈયાના જન્મદિવસ હોવાથી 309 બોટલ ગઈકાલથી લોકોએ એમને કન્ફર્મ લખાવી દીધી હતી. સદભાવના ગ્રુપ છેલ્લા 22 વર્ષથી પરમ પૂજ્ય ઉષા મૈયાના સાનિધ્યમાં માનવ સેવા માટેનું આ ગ્રુપ બન્યું હતું અને માના સાનિધ્યમાં આ ગ્રુપ ચાલે છે, જેમાં એમ્બ્યુલન્સ સેવા, બ્લડ હેલ્પલાઇન, ઓક્સિજન કીટ, મેડિકલ સાધનો, બ્લડ હેલ્પલાઇન, આ બધી સેવાઓ ચાલે છે. એમાં સાવરકુંડલા ગમે ત્યારે કોલ કર્યો હોય કે અમારે આ વસ્તુની જરૂરિયાત છે, સાવરકુંડલાએ ગમે ત્યારે સહયોગ આપ્યો છે. ગણપતિ મહોત્સવ હોય કે સાંસ્કૃતિક વાત બચાવવાની વાત હોય ત્યારે સદભાવનાની સાથે સાવરકુંડલા હર હંમેશા રહ્યું છે. અને પરમ પૂજ્ય ઉષા મૈયાના આજે પરમ પૂજ્ય ઉષા મૈયા કુંભના મેળામાં છે. એમની સાથે સવારે વાત થઈ એ મુજબ કે આજે શુક્રવારે રક્તદાન કેમ્પ પરમ પૂજ્ય ઉષા મૈયાનો જન્મદિવસ હતો, એ નિમિત્તે આજ 5 તારીખે રક્તદાન કેમ્પ રાખ્યો છે. અત્યારે 125 બોટલ થઈ ગઈ છે અને 300 ઉપર બોટલનો ટાર્ગેટ છે. આમાં અમારા 2 દાતાએ સહયોગ આપ્યો છે. દિલીપભાઈ દોડાવાળાએ અમને બ્લેન્કેટ આપ્યા છે અને કેતનભાઈ ડોડિયા એટલે કે માતાવાડી રેસિડેન્સી તરફથી અમને કિચન સ્કેલ આપ્યા છે. એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર.